ઓસમાનભાઈ, તમારી ઉપર પરિવારની જવાબદારી કઈ ઉંમરથી આવી ગઈ એમ કહી શકાય? મારા ફાધર લગભગ 14 વર્ષની મારી ઉંમર હશે ત્યારે મારા ફાધર જતા રહ્યા. મોટા દીકરા તરીકે મારી ફરજમાં આવે કે હું કામ કરું. નર્સરીમાં રોપા ઉછેરવાનું એ કામ હું કરતો. એક વખત એવું બન્યું કે સાવ લગભગ 7-8 વાગે એટલે અંધારું જેવું થઈ અને કામ મારું પૂરું નહોતું થયું. એટલે પછી મને એવું લાગ્યું કે મને તાવ જેવું છે અને લગભગ મોટા ભાગે બધા જ લોકો નીકળી ગયા હતા. એટલે હું નીકળી ગયો ને બધા જ છોકરાઓ અમારા ફરિયાના બધા ત્યાં પહોંચી ગયા ઘરે. મારી બાની ચિંતા થઈ કે આ ઓસમાનને ક્યાં તમે મૂકી આવ્યા, તમે કેમ ભેગું લઈ ના આવ્યા? મારી બા મૂંઝાણા કે આ કેમ છોકરો હજી પાછળ રહી ગયો. તો એ અમારા ગામની જે તળાવ છે, તળાવના પાળ ઉપર બધા મારી બહેનો, મારા ભાઈઓ નાના નાના બધા લઈને મારી બા રાહ જોવે કે આ ક્યાંથી ક્યારે આવે એમ. તાવમાં હતો એટલે મારી પાસે ઓલા બધા ખભા ઉપર લઈને હાલ્યો આવતો હતો એકલો. મારી બાએ સામે દોડીને મારે બથ ભર લીધી. મારી બા મતલબ રડવા માંડ્યા, મારા દીકરાને આવું કામ કરવું પડે છે. મારી બા એવું બોલ્યા કે બેટા હવે તારે કામ નથી કરવાનું, તારા બદલે હું કામ કરીશ. હવે હું મજૂરી કરીશ પણ હવે તારે નથી કામ કરવાનું.